बोलिए सतगुरु महाराज की, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, सुरपुर दादा वसराम बापानी, स्वर्गस्थ यमरात्मानी। प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। कुकुर्मी कुसंगी कुबुद्धि कुदाच कुलाचार हीना कदाचार लीना कुदृष्टि कुवाक्य प्रबंध सदा गतिस्त्वं त्वमेको भवान्। माड़ी जे करती ते जालियों अने अमारी आरात आंगड़ियों पुण अड़गी नो करी समाड़ी ईश्वरी। अरे अजी हमारे पापाय पगलियों। तोरा दिवड़ा पड़े अरे माड़ी पर तोया तोया कौन प्रेम ना प्राग वड़े आ प्रेम ना प्राग वड़े अरे वो तो भूडा मोढ़ोई मुद्रा लोटने कालने अरे दे तो कोटी कबाई झाकरा ऊंची मेरी ने जब जलूखो आ ऊंची मेरी ने जब जलूखो
ચાલ્યા ગયા અરે એના પૈડાર્યા ઘરમાં ઊંચી મેળીને અજબ જરૂખા ગોખ તણો નહીં પાર છત્રપતિ જેવા ચાલ્યા ગયા એના પૈડાર્યા ઘરમાં આજ સૃષ્ટિની માથે ભગવાને 4 પ્રકારે જીવની ઉત્પત્તિ કરી છે. આપણી સરળ ગુજરાતી ભાષાની અંદર વાત કરીએ, સાદી ભાષાની અંદર વાત કરીએ તો અખિલ બ્રહ્માના માલિકે સૃષ્ટિની માથે જીવની 4 પ્રકારે ઉત્પત્તિ કરી છે. ઈંડ, પિંડ, બીજ અને જરુ. પંખી માળો બાંધે, અંદર ઈંડું મૂકે, અમુક સમય પૂરતું સેવન કરે, ઈંડામાંથી જે જીવની ઉત્પત્તિ થાય અને ઈંડ કહેવામાં આવે છે. ઈંડ અને પિંડ મારો ને તમારો પંચ તત્વોમાંથી બનાવેલો આ મીંડખો અવતાર. કોઈ પણ જીવ જાય પાછળ પિંડ દાન કરીએ. ઈંડ, પિંડ અને બીજ. આપણે ખેડૂત છે, આપણે ખ્યાલ છે કે દંતાર અંદર રેડેલા દાણા, ઉણીના ખાનામાં ગયેલા દાણા જમીનની અંદર ગોઠવાઈ જાય, સાહમાં ગોઠવાઈ જાય. અમુક દિવસો પછી બીમાંથી વનસ્પતિનું સર્જન થાય અને બીજ કહેવામાં આવે છે. ઈંડ, પિંડ, બીજ અને જરુ. જરુ એટલે પાણી. પાણીમાંથી જે જીવની ઉત્પત્તિ થાય, જેનું ઘડી બે ઘડીનું આખું હોય, ઘડી બે ઘડીની જિંદગી હોય. પણ મન, વાચા ને બુદ્ધિ જો આપી હોય તો ફક્ત મનુષ્યને જ આપી છે. આજ સૃષ્ટિની માથે ભગવાને મનુષ્ય અવતાર તરીકે મને તમને મોકલા છે. એને કઈક સારી આશાએ મોકલા છે. જન્મતાની હારે રુદન ચાલુ થયું. માના ઉદરમાંથી હું તમે બોલે બંધાણા, બોલમાં હું તમે છટકી ગયા. છેલ્લે એક જ પુકાર કર્યો કે બસ મને મારું પોતાનું કરવું છે. મારું અને સ્વાર્થનું કરતા કરતા જિંદગી એમાં બાળપણ અભ્યાસમાં વહી ગઈ. યુવાનીને ઉંમરે બેઠા પછી તનતોડ મહેનતમાં કંઈક આટલું કરી લઉં, આટલું કરી લઉં, આટલું કરી લઉં. ઝંખનામાં યુવાનીમાંથી ગઢપણના ઉંમરે ક્યારે વહી ગયા ખ્યાલ ન આવ્યો બાપ. અને શરીર સાથ દેતું બંધ થઈ ગયું. જેનું પૂછ્યા વગર ઘરમાં પાણી ન પીવાતું, કઈ નવો નિર્ણય ન લેવાતો, જેને પૂછ્યા વગર. એ જ વ્યક્તિને ગઢપણ આવ્યું. પથારીની અંદર વ્યક્તિ બેઠો છે. દીકરાએ પૂછવાનું બંધ કરી દીધું, દીકરાની ઓવરુએ પૂછવાનું બંધ કરી દીધું. પૂછવાનું બંધ કરી દીધું. એ વ્યક્તિને પથારીમાં પડ્યા અંદરથી હનેપાત નીકળે છે કે જે ડેલીની અંદર દાખલ થતો, ગરમા ગરમ રસોઈ બનતી, સ્નાન માટે ગરમ પાણી મુકાતું, અત્યારે પથારીમાં બેઠો, કોઈ ભાવ નથી પૂછતું. એટલે સંતોએ કીધું, આવ્યો પણ જાણ્યોની મનખા દેહનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધા કરમ. ને કે આટલો વર્ગ બેઠો છે. આપણા ઘરની અંદર 500 ગ્રામ લોટ હોય એટલે 3 ટાણા ટૂંકા થઈ જાય સાહેબ. 3 ટાણા સવારે શ્રામણ થઈ જાય, બપોરે થઈ જાય, હાંજે વારું થઈ જાય. પણ છતાંય રાતના દિવસ એક જ દોડધામ. શું કરીએ તો માન મળે, શું કરીએ તો સત્તા મળે, શું કરીએ તો સંપત્તિ મળે. રાતને દિવસ દોડધામ કરતા કરતા દિવસ ક્યારે ઉગીને હાથમાં જાય ખ્યાલ નથી આવતો બાપ. ખ્યાલ નથી આવતો. વૈયા ગયા, કઈ દુનિયા છોડીને વૈયા ગયા. અને વ્યા જાહુ ભાઈ. સારું કર્મ કર્યું છે ને દુનિયા યાદ કરશે. સારું કર્મ તો જ દુનિયા યાદ કરે. સમાજ માટે, દેશ માટે, પરિવાર માટે એકાદું સારું કર્મ કર્યું હોય તો જ દુનિયા યાદ કરશે. તો આજ રોજ ટીમ્બડિયા પરિવારમાંથી એક અડાભીડ જીવ જે સત્યનો સાથ જિંદગીમાં છોડ્યો નથી, આવો અડાભીડ માણા સાહેબ. એની પાછળ આજે સંતવાણીનો કાર્યક્રમ છે બાપ. કેશુભાઈ જોગોએ હજી બેહી અને જોવાનું ટાણું હતું. દીકરા શું કરે, દીકરાની ઓવારું શું કરે, મારો પરિવાર શું કરે છે. જિંદગીમાં કોઈ દિવસ ખોટાને છાસ નથી આપ્યો સાહેબ. આ ઓડાભીડ જીવ. અને કદાચ કુટુંબ ભેગું થયું હોય, કોઈ વાંધાવસ્કો હોય, વ્યક્તિ આવી અને 5ને પૂછે ભાઈ આનો નિર્ણય કેમ લઈ, સત્યનો રાહ બતાવે એ વ્યક્તિને દાદ આપનારો આ જીવ. એક વખત આ જીવને તાલીઓથી વધાવી લ્યો બાપ, તાલીઓથી વધાવી લ્યો. આ તમારું આ સોસાયટીનું એક ઢાંકણું કહેવાય બાપ, ઢાંકણું કહેવાય એક સોસાયટીનું. કારણ કે ખોટો માણસ હામો આવતો હોય, ધૂજી જતો હોય સાહેબ, અને સત્યને હંમેશા સાથ દીધો હોય. એવો અડાભીડ જેવું 2 વખત મળવાનું થયું છે સાહેબ. ફોટો જોતા સ્ટેટસમાં મૂકાણું તો એમ થઈ ગયું કે નહીં આને મેં મળેલો છું બાપ આ ગામમાં પ્રોગ્રામમાં. પણ આનું જીવન નિરાળું હતું સાહેબ, જીવન નિરાળું. દિલથી ધન્યવાદ આપું છું, દિલથી ધન્યવાદ આ જીવને આપું છું. એ આત્મા જ્યાં વિચરણ કરતા હોય, અને પોતે કઠણ હતું કાળજુ સાહેબ. અને જેવી તેવી શરીરની મુશ્કેલી હોય જણાવતા નહીં. એક મનમાં એવું હોય છે કે છોકરાઓને ક્યાં હેરાન કરવા, દેહનો દંડ આ વખતે નહીં આપી તો ક્યારે આપશું. આવું કઠણ કાળજુ જેનું, આવું અડાભીડ જીવ બાપ. એની પાછળ આજે 5 નામ લઈએ એ જ નિમિત્તનું જયમાછી બાપ. અને ભગવાનને પ્રાર્થના કરવી છે, પ્રભુ અમારા ટીમ્બડિયા પરિવારનું એક ઢાંકણું, અને તમારા ટીમ્બડિયા પરિવારના તો ઉજળા ઇતિહાસ છે. શું કહેવાનું થાય ડાયરો
હે ચાપા બેડા વસરામ બાપા, ગામ ભાગવા માટે આવ્યા હોય ને જે અડાભીડ માણા એ કદાચ સાથીદારો છૂટા પડી જાય છતાંય ભાઈડો માણા મેદાને પડતો હોય સાહેબ, એની માથું પડે ને ધળ લડતું હોય સાહેબ, એ તમારા પૂર્વજોના ઉજળા ઇતિહાસ છે. અરે તમારા ટીમ્બડિયા પરિવારની ચોથી પેઢી ઘોડિયામાં કદાચ બાળકો હિસકતા હોય ને કજિયા સડે, વસરામ બાપાનો ઇતિહાસ કહેજો, કેશુ બાપાનો ઇતિહાસ કહેજો, છોકરું સાનું રહી જાય. ભાવનગર નરેશનો ઇતિહાસ કવિ કાગ બાપુ રાજકુંવરને સંભળાવતા હોય, રાજકુંવર છાના રહેતા હોય તો આપણા પરિવારના આપણા ઉજળા ઇતિહાસ આપણા ત્રીજી ચોથી પેઢીને સંભળાવો કે આપણા ઉજળા ઇતિહાસ છે, આપણા વડવા આવું જીવન જીવી ગયા છે. ધણ ધીંગાણે જેના માથા મહાણે એવા પારિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અરે જેના ફરીમાં બેઠા હોય ચાપા બેડા, જેના ફરીમાં એક જાડેજાનો દીકરો અને ઈ માથું નમાવે, ખબર નહોતી કેના હુરાપુરા છે, કયો પાડીઓ છે. માથું નમાવીને મનોમન સંકલ્પ કરે 13 વરા જમીન મારા બાપે એની વાવી 13 વરા. અને ઈ દરબાર એમ કહેતા, પટેલ, મારા બાપુજી નામ કરમસિંહભાઈ, કે કરમસિંહ પટેલ ઈ પાડિયાનું માથું નમાવું, મારે રૂપિયા લેવા જવા હોય, કામે જવું હોય અને એક મનમાં સંકલ્પ કરું મારું કામ સફળ થઈ જાય, પછી આવીને પાણી પીશ અને પછી પાણી પીતા સાહેબ કામ સફળ થતું. ઈ હુરાપુરા દાદાને એક વખત તાલીઓથી વધાવો બાપ, ઈ ચેતના અમર છે, તમારા ટીમ્બડિયા પરિવારની ચેતના અમર છે બાપ. આવો ઉજળા ઇતિહાસ તમારી ત્રીજી ચોથી પેઢીને સંભળાવજો. અને ગેરમાર્ગે જાતા હશે ને તો પાછા વળી જાય, મારા વડવા કોણ છે, મારા બાપ કોણ છે. અને ગેરમાર્ગે નહીં જાય, મા બાપને જિંદગીમાં નીચું નહીં જોવું પડે એવું એક પણ નબળું કર્મ નહીં કરે ટીમ્બડિયા પરિવારનો યુવાન. અને વિચાર કરશે, મોઢામાંથી શબ્દ નીકળશે, પ્રિય નીકળશે સાહેબ. આવું ટીમ્બડિયા પરિવાર આજ જેના આંગણે હું તમે બેઠા છે, જેના પરિવારની એક આછી ઝલક યાદી ખાલી લઈએ તો એવા સ્વર્ગસ્થ કેશુભાઈ અને અમારા બેન બેઠા છે એવા ગંગા સ્વરૂપબેન, નંદુબેન, એના પરિવારમાં કેશુભાઈ અને નંદુબેનના પરિવારમાં એના દીકરા ભાઈ શ્રી મુકેશભાઈ, ધર્મપત્ની બેન સમજુબેન, ભાઈ શ્રી મહેશભાઈ, ઘરેથી બેન ઈલાબેન, ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ, ઘરેથી બેન સુમિતાબેન, ભાઈ શ્રી મુકેશભાઈ, મહેશભાઈ અને જીતેન્દ્રભાઈના પરિવારમાં ભાઈ શ્રી અમારે અશ્વિનભાઈ અને પ્રિયંકાબેન, રોનકભાઈ અને નેન્સીબેન, દીકરીઓમાં અમિતાબેન અને કેવલકુમાર, દર્શિતાબેન ને હર્ષભાઈ, ખ્યાતિબેન ને રોહિતકુમાર, નેન્સીબેન અને બાલગોપાલમાં વિયા, પ્રિસા અને ભાણેજ જીયાન ને શંભુની સાહેબ છે, વાહ કૈલાસવાળો, વાહ શંભુ વાહ. તો સમસ્ત ટીમ્બડિયા પરિવાર આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા મળ્યા છે. વાલા ભાઈ મુકેશભાઈ, મહેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ તેણી અહીં બેઠા. તો એક માંગણી કરું સાહેબ, એક ઝાડવું વાવવું છે દાદાના નામનું, કેમ થાય? સદભાવના વાળાને આપવાનું છે એક ઝાડવું. તેણી ભાઈ એક વખત ઊંચી આંગળી કરી દો કેશુ બાપાની સામે, તાલીઓથી વધાવી લ્યો બાપ, તાલીઓથી વધાવી લ્યો. અને બની શકે તો વલ્લો પીપરો કે ઉમરો એમાંથી એક ઝાડવું પસંદ કરજો. 800-900 રૂપિયા 1000 રૂપિયા જે નક્કી કરેલા છે તે. અને બની શકે તો તમારા રોડ ઉપર સદભાવનાવાળા વાવેતર કરે ત્યારે આપજો, પણ નામ લખાવવું જોઈએ કેશુ બાપાનું, બરાબર? વલ્લો પીપરો ઉમરાની માંગણી એટલા માટે કરું છું બાપ, પીપરો ડે નાઇટ ઓક્સિજન કાઢે છે. અને કારણ કે તમે બધા જાણો છો ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એના આંગળા છે બાપ. જેમ ફળ આવે એમ ઝાડવું નમી જતું હોય સાહેબ. તો વલ્લો પીપર ઉમરામાંથી એક વાવેતર કરજો. અને આ તમારી ત્રીજી પેઢી અને કેશુ બાપાના નામનો વાવેલો વલ્લો પીપરો ઉમરો અને વટવૃક્ષ બને, હજારો ટેટા આવે ને પંખીડા ચણતા હોય, ગુણગાન ગાતા હોય. એ ત્રીજી પેઢી ઊંચી આંગળી કરીને એમ કહે કે અમારા દાદાના નામનો વાવેલો વલ્લો પીપરોનો ઉમરો છે. તો તમે એક ઝાડવાનો સંકલ્પ કર્યો. અમે સ્ટેજ વતી તમને તેણીભાઈને તાલીઓથી વધાવી લી બાપ. દિલથી ધન્યવાદ બાપ, દિલથી ધન્યવાદ. હવે કાર્યક્રમને આગળ ધપાવી પહેલાં મારા સ્ટેજના નિયમ વતી તમને આછી ઓળખ આપી દઉં. મારી બાજુમાં બેઠા છે તમારા ટીમ્બડિયા પરિવારના હાટુભાઈ. હા, જોકે બધા ઓળખો છો ને બાપ. લગ્ન ગીત પણ એવા, સંતવાણી એવી, ડિસ્કો દાંડિયામાં સારું એવું નામ, સ્વામિનારાયણ સંપ્રદાયની કેસટુ બજારમાં ધૂમ મચાવે મીઠડા બોલોજી. એનું વતન અમરેલી, જિલ્લો કુકાઓ, તાલુકો મેઘા પીપળિયા, હાલ રાજકોટ. એવા સંતવાણીના આરાધક ભાઈ શ્રી અનિલભાઈ પટેલ, બેનબા કદાચ રસ્તામાં હશે, મીનાબા જાડેજા એ પણ સંતવાણીના આરાધક. એવા રૂડા સાજિંદા જેનું નામ લેતા સ્ટેજને ગૌરવ મળે, અમારો બેન્જો માસ્તર ભાઈ શ્રી ભૂપતભાઈ પરમાર. મંજરાનો માળીઘર અમારે અરવિંદદા 1 મહિના પહેલા અહીં જતા ને તમારા પરિવારમાં, એ લગભગ હોય. અને દૂરદર્શનમાં રેકોર્ડિંગમાં અવારનવાર તમે નિહાળતા હોય, ટીવીમાં જોતા હોય, પણ આ ટીવી રિપેર કરવા દીધું અહીં લીવાય. હા, એવા અમારા અરવિંદદા
અમારે મોજીલો માણા અને તબલાનો તરવૈયો તમારા જમાઈ, હા સિરોયા ટીમ્બડિયા પરિવારના જમાઈ નિકાવા, બરોબર. હા એવા અમારે ઉસ્તાદ મિલન પટેલ, જોકે એના પપ્પા પણ સારી સંતવાણી કરે, સત્સંગ કરે. પાંડવોનો આંબો સાંભળવો હોય તો એના પપ્પા પાંડવોનો આંબો કરતા એવા મિલન પટેલ. અને તમે જ્યાં બેઠા હોય ત્યાં સુધી રૂડો અવાજ પહોંચે એવું રૂડું કૃષ્ણા સાઉન્ડ. તો શરૂઆત કરવી છે ધૂનથી. બોલશો ને તાલી પાડીને? કેમ થાય? ઘણા દે કે તું કે અમે શું તાલી પાડીએ? હા કે ભાઈ પાડી લે ને તાલી. તું તાલી નહીં પાડી તમારે જવાને બોલાવવું પડશે ને. બોલવું પડશે, બોલવું પડશે ને બોલવું પડશે. અરે ઓરડામાંથી બાયણે કાઢશો તો એક જણો કે બોલો ભાઈ રામ, પોતે ભલે ન બોલ્યો હોય પણ ચાર કાંધિયાને બોલવું પડશે રામ. તો આજ ઈ નિમિત્તનું જયમાં છે. પાછળ નામ લઈએ બાપ ભાવથી. અને હજી એક ચોખવટ કરી દઉં, તમને મોજ આવે ત્યાં ઘોડ કરો, એ રૂપિયા બધા અહીંયા રહેવાના છે, બરોબર. હા અને આજે અમારા કાર્યક્રમના મોભીભાઈ અનિલભાઈ પટેલ છે. તો શરૂઆત કરીએ ધૂનથી. અનિલભાઈને વિનંતી કરું આવો. અને હજી એક ચોખવટ કરી દઉં, તમારે ઘોડ કરવાનું સંતવાણીમાં હોય, તમને મોજ આવે એમ લાગે ભજન વધારે આંકવા તો તમારે મોજથી આંકજો. એવું ન રાખતા રમેશભાઈને બોલાવ્યો ભલે એ ઘડીક, એવું ન રાખતા. ધર્માદામાં જે થાય તે. પણ આ ત્રણેયનો એક એક જે રાઉન્ડ લેવાઈ જાય પછી તમને વધારે મજા આવે ને વધારે સાંભળશું. તો અમારા સ્ટેજને એક વખત તાલીઓથી વધાવી લે બાપ, તાલીઓથી. વાહ, દિલથી ધન્યવાદ. આવો ભાઈ શ્રી અનિલભાઈ પટેલ, જય હો.